बनाई? सरगवा का साग। सरगवा। और उसमें क्या है? आलू की सब्जी। आलू की बटाका का साग। बटाका की सब्जी हम बोले। बटाका सब्जी गुजराती मिक्स करो ना बटाका का साग। बटाका की सरगवा की सब्जी बटाका का साग। बस ये गुणवारवानी वस्तु आई जी। ओहो થોડા બીજે વાળવાની એક વાર વરા ખાલી તો ઠંડીમાં હવાને બીજે વાળવાની ખાવાનું સાસ નાખો મસ્ત લાગે આ તાજો તાજો ગુણ નાખલો હોય તમે ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધી, જય કુળદેવ માં રામવાડી રામ, જય માં ખુખાણ મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ઉઠી ગયા કમ્પ્લીટ ફટાફટ ચા પાણી પી લીધા, નહીં લીધું કારણ કે મારે જવાનું છે રેશન કાર્ડની દુકાને, થોડોક સિક્કો મારવાનો થોડુંક લેવાનું હતું આપણે, તો લઈને ફટાફટ આવશું અને પછી જવું કારણ કે ફટાફટ નોકરી, કારણ કે જવાનું છે આજ 11:30. આમ તો શું 12 વાગે, પણ આજ થોડું જલ્દી જવાનું છે. પાર્ટી આવે તો પાર્ટી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. હેપી વેલેન્ટાઇન ડે. થેન્ક યુ. ઓકે. ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. ખાજુ ખાવી તમે? ના ખાજુ નહીં ખાયું હતા. ચાલ મારે ફટાફટ હું જાઉં, મારે રેશન કાર્ડ લેવા જવું છે, બરાબર? સિક્કો મારા દઉં લેતા આવું. ચલો મિત્રો રેશન કાર્ડનું લઈને હું ફટાફટ ઘરે આવી ગયો છું. હવે ફટાફટ કારણ કે સેટનો ફોન આવી ગયો, મારે જવાનું છે 11:30, કારણ કે હું જઉં છું ફટાફટ નોકરી, કારણ કે ટિફિનનો અત્યારે મેન પડે, કારણ કે ટિફિન તૈયાર નથી, તો હું ફટાફટ નીકળું છું. નથી એવું છે તો હું બપોરે રિટર્નમાં આવીને જમી લઈશ બપોરે 1 વાગે છે. હેપી વેલેન્ટાઇન ડે. તો અમારા આડુસીને આજ મસ્ત ગુલાબ લઈને આવ્યા છે, કારણ કે બહુ બધા ગુલાબ લાવ્યા હતા, બધા ગુલાબ જતા રહ્યા, છેલ્લા 6 નંગ વધ્યા છે. બરાબર. સુમિત લઈ ગયો સુમિત લઈ ગયો આપવા માટે. હા ભાઈ, આજે છે વેલેન્ટાઇન ડે એટલે લઈ જાય. ચમ નાય ને જો માથું ઉરાવો. નાવાનો ટાઈમ ના હોય ભાઈ. હે કેટલા વાગે ઉઠે? ઉઠવાનું કેટલા વાગે? 12 વાગે ઘરે જઈને નાવાનું. એમની સવારે ઉઠવાનું કેટલા વાગે? સવારે 2 વાગે. 2 વાગે ઉઠે સવારે પહેલા? 2 વાગે રાતે ઉઠવાનું. કારણ કે ફૂલનું કામ કરવું હોય ને તો બજારમાં જવું એટલે વહેલા જ જવું પડે, તો જ મેર આવે ને, બાકી મેર જ ના આવે. તો ભાઈ માલ લેવાનો નહીં. મસ્ત ગુલાબ છે. કામ કરવાના ફૂલના અમે. સર્વ મિત્રોને હેપી વેલેન્ટાઇન ડે અમારા હાડુ તરફથી. હેપી વેલેન્ટાઇન ડે. વેલેન્ટાઇન ડે. હા બરાબર. હા લે માતાજી. અમારે હાડીને જઈને એકાદો ગુલાબ આપ્યા હોય યાર. આપીએ. જો ભાઈ દુકાન મસ્ત સજાઈ દીધી લારી. આજે છે વેલેન્ટાઇન ડે, તો સર્વ મિત્રોને હેપી વેલેન્ટાઇન ડે. મસ્ત મસ્ત ગુલાબ લાવ્યા મારા હાડુ જુઓ. આમાં આ તો ના તારા બાકી ગુલાબ તો ભાઈ આજે વેલેન્ટાઇન ડે હે ભાઈ. ગુલાબ વાળા લાવ્યો બાકી આમ. આપણે સારી જ વસ્તુ લાવીએ, ખરાબ થોડી લાવીએ. ના વસ્તુ બરાબર છે, એ સારું જ છે. તમારા હાર બી જોરદાર છે, તમે બી જોરદાર છો. ભગવાન જોરદાર છે. આપણે બધું બહારનું કામ, રેશન કાર્ડનું બધું કામ પતી ગયું છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે. શેઠે કીધું 11:30, તો ચલો ફટાફટ નીકળું છું અને જવું શેઠ ના કરે ને, કારણ કે પછી જવું છે મારે પીપળજ. આપણે આવી ગયા છે પીપળજ, કારણ કે હમણાં આવ્યા નથી, છેલ્લો 1 મહિનો થઈ ગયો, 1 મહિના પછી આજે આવ્યા છે. કાકા ચા બા પીવાની ઈચ્છા છે કે નહીં એમના? બોલતા નહીં પીવા એમ કે ના પાડે કાકા. ભાઈ આપણા માટે આ ભાઈ ચા લઈને આવી ગયા છે મસ્ત. ચલો ચા પીવી દો, આવી દો. અને કાકા ચા જો ફ્રેન્ડ કે આ ભાઈ છે ને આપણો બ્લોગ જોવો જુઓ. હા ભલે ચાલ ચા પી લે ભાઈ. કાકા ચા નહીં પી તમારે? ચલો ચા પી લીધા. ચલો ચા પી લે. ચલો કાકા આ જાઓ ચા પી લો. કાકા ના પાડે, ખરે આવી ચા પીએ. હે ને બહુ મસ્ત ચા બનાવી એ છે. કમાલ રબડી વાળા ચા પી લો. રબડી વાળા પીપળજથી અત્યારે આવીએ ઘરે ને ફટાફટ જમીન, કારણ કે મારે જવું છે સરખેજ. તો ચલો ગાઈસ જમીન ફટાફટ નીકળશું. જો ગાઈસ હવે પપ્પા અત્યારે ગયા હતા શેઠને બે ટિફિન. ટિફિન નહોતું બન્યું, ટિફિન નહોતા લઈ ગયા, પછી એનું મોડ થઈ ગયો. કેટલા વાગ્યા? 1:30 થઈ ગયા. ખા બેટા આવી જાય. કઈ જવાનું છે તો આની પાછું આમ જો લીલા લીલા મરચા ખાય, તીખા લાગે ને એવું હોય. સાસ ને મરચાં, મગનું શાક. કે ભાત તો પા ભાવતા નહીં. ખાઈ લો મગ ભાત ને રોટલી મસ્ત લાગે. એવું તો ખાઈ લો. ચલો હું પણ ખાઈ લઉં, મારે ખાવાનું બાકી. પપ્પા ખાઈ રહે તમે મોડા ખાઈ. એવું
મેં ફોન કર્યો કેટલી વાર લાગશે તો મારી પેલા આવીને તો હા ભાઈ છે બોલે વાટે ના દીધું. કીધું ખરું કે 10-15 મિનિટ લાગશે નથી વાત કરી. પણ નીચે જઈતી હું રોટલી ખવડાવવા માટે કબૂતરને બધાને. ચલો ગાઈસ જમવું હોય તો. તમે ખાઈ લો હળો. હા હા ચલો ગાઈસ જમવા. જમી લીધું એટલે હું હવે તો જેટલું ફટાફટ કામ મારે જવું છે સરખેજ. ચલો બીજું કામ વાગી જશે 2 વાગી જાય. પપ્પા નોકરીથી જઈને આવ્યા અને ભાઈ બી અહીંયા જઈને ગયા. આ શું બનાવ્યું તે હે? આવું શું બનાવ્યું? શું કહેવાય? સેન્ડવિચ બનાવી? नहीं है मम्मी. आज શું જમવાનું બનાવ્યું? सरगवा का साग. सरगवा और उसमें क्या है? आलू की सब्जी. आलू की बटाका નું શાક. बटाका की सब्जी એમ બોલે. બીજી ગુજરાતી મિક્સ કરવાનું. ના બટાકાનું શાક. બટાકા की અરે કોઈ સબ્જી બટાકાનું શાક. બસ એ ગુણવારવાની વસ્તુ આવી ગઈ. ઓહો બીજી વાર એક વાર ખાલી તો ઠંડીમાં હવાની બીજી વાર ખાવાનું છાસ નાખો મસ્ત લાગે. આ તાજો તાજો ગુણ ઘાતલો હોય તમે જો ભાઈ જાય ગયા અમે પપ્પા તારા ઘરે કાપી ગયા વાગી ગયા તો સરખેજથી સીધો એવો જો સીધો પ્રેમ દરવાજા. પ્રેમ દરવાજે અસરવા પછી પ્રેમ દરવાજા તો એ ટ્રાન્સફરમાં ઠેકાણું ના પડે. એ કાલ જવાય કાલ જવાય ને નાતા બાબુ ગામે જવાનું. મારા તરફથી આખી ભેટ છે નાઈ. તારે. જાઓ તો तो गैस मम्मी एकदम बेही गई राधवन खाતું નહીં કઈ જ્યુસ આપણે ખાઈ જઈએ કોમલ રોટલી બનાવી ખાવાનું બહારથી મંગાવવાનું કરવા માંડી બનાવી દીધું ખીચડી ને શાક બે બને અલગ અલગ એ વચમાં હમણાં ભાજી પાવ અમે બનાવી એટલે નખરા કરે મેં તમને શાક એકદમ બનાવ અમારે કોણ રોટલી બનાવે ભાજી બહુ નહીં હવે એક વાર ને ઢોસા બોંડા બનાવો. આપણે જે બનાવવાનું બનાવજો તમે આ ભાજી બહુ કઈ બનાવો જ નહીં. સાચી વાત રોટલી તો બનાવી આખી मम्मी आज શું જમવાનું બનાવ્યું? सरगवा का साग. सरगवा और उसमें क्या है? आलू की सब्जी. आलू की બટાકાનું શાક. બટાકા की सब्जी એમ બોલે. બીજી ગુજરાતી મિક્સ કરવાનું. ના બટાકાનું શાક. બટાકા की અરે કોઈ સબ્જી બટાકાનું શાક. બસ એ ગુણવારવાની વસ્તુ આવી ગઈ. ઓહો બીજી વાર એક વાર ખાલી તો ઠંડીમાં હવાની બીજી વાર છાસ નાખો મસ્ત લાગે. આ તાજો તાજો ગુણ ઘાતલો હોય તમે ચલો કઈ રોટલી પતી છે કોમલ ને હવે ફટાફટ ખાવા ભાઈ છે હવે ખાઈ લઈએ અમે આટલો નાસ્તો કર્યો તો પેટ ભરે તો નહીં અમારું જ ખબર ખીચડી શાક ને રોટલી અરગવાનું શાક બનાવ્યું આનું બનાવ્યું બટાકાનું તીખું ને તમતું શાક માતાજીના દીવા બત્તી થઈ ગયું જય માતાજી ચામુંડા માતા કુળદેવી હરપરજીમાં જય માં લક્ષ્મી માતા ખાવા જળ હવે હવે હવાનું હવે ચરમાઈ ગયો હવે ભલા ચારમાં જેવું નાખી સાચવી હે મસ્ત પહેલી વખત આપીને ચલો ચલો ગાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. જો આ ખાધા પહેલા પાણી પીવે છે મિત્રો. કેમ પપ્પાને ખાવ નહીં? ખાવ નહીં? ખાવ નહીં? એકલા એકલા ખાઈ જ ગાલી પચુરિયા થાય અમારા માટે લાવી ના જોઈ તે ખબર ના પડે કે લઈને જવું ઘરે. ઓહો સુમી દેજો પપ્પા એકલા એકલા ખાઈને આવ્યા છે આપણા માટે ના લાયા. કાલે અમે તમારા માટે ચોળાફરી રાખી હતી ખબર હે ને? કઈ લાવશે ને જુઠ્ઠા હો તમે સાચું કહો. આમાં ત્રણ લાવજો. ચારે ની મારી કોણ લભીની ને સુમિતી મમ્મીની. આજ શું શું બનાવ્યું? હરગવાનું શાક ને બટેકાનું શાક. લે અભિયાલ તો ના પાડતા ના ખાવાની. ના હરગવાનું હરગવાનું શેર પેર સાસ નાખી ચલો ભાઈ જમવું જાય મસ્ત હરવાનું શાક બનાવી છે. ખીચડી રોટલી અને બટેકાનું શાક એ ખાઓ છાસ ચલો મિત્રોને હેપી વેલેન્ટાઇન ડે.
સુમી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય કોમલ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ જો ઘરે હો બેન હવે ચલો સો જાઓ તો ફ્રેન્ડ ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાથી જય કુળદેવમાં રામવાડી રામ જયમાં ખુખાર મેળવી. તો મિત્રો અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને નવા તો જરૂરથી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ જય માતાજી.